સ્વાગત છે તમારું મમાજ રસોઈમાં। આજે હું તમારી સાથે શેર કરીશ વર્મિસેલી ફિરનીની રેસીપી। મોડા વ્રત હોય કે ઉપવાસ હોય કે ઓચિંતાના કોઈ ગેસ્ટ આવી ગયા હોય તો ફટાફટ અને ઝટપટ બની જાય અને બનાવવામાં સરળ અને ખૂબ ટેસ્ટી એવી આ રેસીપી બનાવવી ટ્રાય કર્યા જેવી છે। તો ચાલો શરૂઆત કરીએ રેસીપીની। ફિરની બનાવવા માટે મેં 1 લીટર દૂધ લીધું છે, ત્યાર પછી ખાંડ લીધી છે, વર્મિસેલી સેવ લીધી છે જે આપને માર્કેટમાં આસાનથી મળી જાય, અને કિસમિસ લીધી છે, કાજુ લીધા છે, બદામ લીધી છે, એલચી અને જાયફળ લીધા છે, પિસ્તા અને ઘી લીધા છે। આપણે કડાઈમાં 2 ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે। આપણે ડ્રાયફ્રૂટ ને સાતળી લેવાના છે। 2 ચમચી ઘી લઈ ઘી ગરમ થાય ત્યાર પછી આપણે ડ્રાયફ્રૂટ સાતળી લેવાના છે। આપણું ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે બદામ સાતળી લઈશું। આ રીતે બહુ દાજવા નહીં દેવાની અને સાતળી લેવાની છે। બદામ સાતળી લીધા પછી આપણે કાજુ સાતળવાના છે। હવે આપણે કાજુ સાતળી લઈશું। આ રીતે કાજુ સતળાઈ જાય એને બહાર કાઢી લઈએ। અને ત્યાર પછી આપણે કિસમિસ સાતળવાના સેલે રાખ્યા છે, કારણ કે કિસમિસ એકદમ સતળાઈ જતા હોય છે, એટલે એને હવે પણ કિસમિસને પણ સાતળી લઈશું। જો આ કિસમિસ આપણા ફટાફટ સતળાઈ ગયા છે। બધા હવે ડ્રાયફ્રૂટ આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે જે ડ્રાયફ્રૂટ સાતળા છે એ જ ઘીમાં આપણે થોડું ઘી વધારે નાખી અને વર્મિસેલી સેવ શેકી લઈશું। આ વર્મિસેલી સેવ તમને માર્કેટમાં આસાનથી મળી જાય છે, અને વર્મિસેલી સેવ ન હોય તો તમે આપણે જે સેવૈયા બનાવવાની જે પાતળી સેવ આવે છે શેકેલી એ પણ ઉપયોગમાં લઈ શકો છો। હવે આને આપણે ધીમે ધીમે શેકી લઈશું। થોડું ઘી વધારે નાખીશું જેથી કરીને આપણી સેવ દાજે નહીં। મેં 3 થી 4 ચમચી જેટલું ઘીનો ઉપયોગ કર્યો છે। જો આ રીતે આપણે શેકી લેવાની છે બધી। જ્યારે અત્યારે ગૌરી વ્રત ચાલી રહ્યા છે અને જયા પાર્વતીના વ્રત ચાલી રહ્યા છે, તો બાળાઓને હંમેશા મોળું ખાવાનું હોય છે, મીઠાનો ઉપયોગ નથી થતો, તો આ આઈડિયા આપણો બેસ્ટ છે। તમે આ જો ફિરની આપશો ને તો એનું પેટ પણ ભરાઈ જશે અને તેને મોડે સુધી ભૂખ પણ નહીં લાગે। તો જો આપણી સેવ શેકાઈ ગઈ છે અને બ્રાઉન કલરની પણ થઈ ગઈ છે। હવે તેમાં આપણે દૂધ ઉમેરી દઈશું। આ રીતે દૂધ ઉમેરી દઈશું। આ મેં 1 લીટર દૂધ લીધું છે। તમારે ઓછા વધુ જે તમારે જરૂરિયાત હોય એટલું લઈ અને એ પ્રમાણનું સેવનું માપ લેવાનું। આપણે 1 વાટકા જેટલી સેવ લીધી છે। હવે એને ધીમે ધીમે તાપે આપણે ઉકાળવાની છે। જો આ રીતે આપણે ઉકાળશું એટલે આપણી જે સેવ છે એ બધી એકદમ સોફ્ટ થઈ જશે। તો જો તમે જોઈ શકો છો આપણું દૂધ ઉકળી ગયું છે અને એને એક ઉભરો પણ આવી ગયો છે, ત્યાં સુધી પકાવવાનું। હવે આપણે તેમાં ખાંડ ઉમેરી દઈશું। આ મેં 1 વાટકો સેવ લીધી હતી તો મેં અડધો વાટકો ખાંડ લીધી છે। જો તમારે ગળ્યું ઓછા વધુ ખાતા હોય એ પ્રમાણે તમે વધારો કે ઘટાડો કરી શકો છો। હું આટલી ખાંડ ઉમેરું છું। હવે આને આપણે થોડી વાર ખાંડનું પાણી થયું હોય
તે પાકે ત્યાં સુધી આપણે પકાવશું. તમે જોઈ શકો છો આપણી ફિરની એકદમ તૈયાર થઈ ગઈ છે અને કૂક પણ સારી રીતે થઈ ગઈ છે અને બધી સેવ જો ઉપર આવી ગઈ છે. હવે આપણે તેમાં ડ્રાયફ્રૂટ નાખી દઈશું. આ બધા ડ્રાયફ્રૂટ આપણે મિક્સ કરી દીધા હતા, કિસમિસ, કાજુ અને બદામ, એ બધું ઉપરથી ઉમેરી દઈશું. આ ફીરની તમે વાર તહેવાર હોય કે ઓસિંતાના મહેમાન આવી ગયા હોય તો ફટાફટ બની જાય છે. કોઈની મોળા ઉપવાસ હોય તો તેમાં પણ આ આઈડિયા બહુ બેસ્ટ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જો એકદમ સરસ એવી આપણી ફીરની પાકી અને થઈ ગઈ છે. આપણે દૂધ બધું ઘણી વાર આપણે કૂક થવા દીધું હતું એટલે ઘાટું થઈ જશે. હવે ત્યાર પછી તેમાં આ એલાયચી પાવડર નાખી દઈશું. 1 ચમચી જેટલો મેં એલાયચી પાવડર લીધો છે. અને ત્યાર પછી આપણે જાયફળ નાખશું. જો આ રીતે આપણે 1/2 ચમચી જેટલું જાયફળ ખમણી નાખવાનું છે. હવે તેને આપણે બરાબર રીતે મિક્સ કરી દઈશું બધું. હવે આપણે સર્વ કરશું. જો એકદમ, અને આ ફીરનીને તમે ઠંડી પણ ખાઈ શકો છો અને ગરમા ગરમ પણ ખાઈ શકો છો. અને ફ્રીજમાં મૂકીને ઠંડી બનાવી હોય તો પણ બહુ સરસ લાગતી હોય છે. જો આ રીતની આપણી ફીરની એકદમ મજેદાર બનીને તૈયાર છે. તેમાં ડ્રાયફ્રૂટની ફ્લેવર પણ સરસ આવે છે અને જે આપણે સેવ નાખી છે એ સેવની તો ઓર સ્વાદ આવે છે. ત્યાર પછી આપણે આ ગુલાબ પત્તીથી ગાર્નિશ કરશું. ત્યાર પછી આપણે આ પિસ્તાથી ગાર્નિશ કરશું. અને ત્યાર પછી આપણે વર્મિસેલી ચોકલેટથી ગાર્નિશ કરશું. જો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ફીરની આપણી બનીને તૈયાર છે ને. તો આપણી વર્મિસેલી ફીરની બનીને તૈયાર છે. તેને આપણે મોળીપુરી સાથે સર્વ કરી છે, કારણ કે આપણે ઉપવાસ માટે બનાવી છે એટલે મોળીપુરી બનાવી છે. અને આ વર્મિસેલી ફીરની આપણી તૈયાર છે. તો તૈયાર છે આપણી વર્મિસેલી ફીરની રેસીપી. તો આ ફીરની તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવશો. અને રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો. આવી જ રીતે નવી રેસીપી જોવા માટે બેલ આઇકન બટન દબાવી દેજો, જેથી કરીને મારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે. ફરી મળશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.